નમસ્કાર ડીડીસીટી 2025 માં એડમિશન લેનારા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ડીડી સેટ ના ફોર્મ ફરીથી રીઓપન થઈને એમાં જે ડોક્યુમેન્ટ અપલોડેશન નું ફોર્મ છે એ સ્ટાર્ટઅપ થઈ ગયું છે. પ્રીવિયસ વિડિયોની અંદર વાત કરેલી હતી કે કઈ રીતે તમારે આખા મહિનાઓની અંદર પ્રોપરલી સ્ટેપ બાય સ્ટેપ બધા ફોલો કરવાના છે. જો તમે વિડિયો ન જોયો હોય તો સૌપ્રથમ તમે વિડિયો જોઈ લેજો, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. હવે ડીડી સેટ નો જે રેન્ક છે એ રેન્કમાં માઇનોર ચેન્જ આવી શકે છે, પણ નજીક જ આપણને એસીપીસી વાળા પણ એક રેન્ક આપશે જે આપણા ડીડી સેટ ના રેન્કની નજીક જ હશે. તો આ જે એસીપીસી આપણને રેન્ક આપશે એ રેન્ક મુતાબિક, એટલે કે આપણા ડીડી સેટ ના રેન્ક મુતાબિક આપણને કઈ કોલેજમાં એડમિશન મળી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આ છે લાસ્ટ યર 2024 નું ડીડીસીટી નું રાઉન્ડ 1 નું કટ ઓફ. રાઉન્ડ 1 ની અંદર આજે બ્રાન્ચ વાઇઝ છે, જેમ કે ફર્સ્ટ છે એરોનોટિકલ એન્જિનિયર. જે કોલેજ ની અંદર બ્રાન્ચ હોય એ દરેક બ્રાન્ચ વાઇઝ કટ ઓફ છે. ફર્સ્ટ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ડેટા સાયન્સ. તો એને રિલેટેડ જેટલી કોલેજીસ છે એ કોલેજીસ ની બધી જ માહિતી આની અંદર આપણને મળશે વિદ્યાર્થી મિત્રો. તો આ જે આખી કોલેજ નું લિસ્ટ છે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ કેમિકલ બ્રાન્ચ છે, સિવિલ એન્જિનિયરિંગ છે. જુઓ, જેમ કે સિવિલ એન્જિનિયરિંગ બ્રાન્ચ છે તો સિવિલ એન્જિનિયરિંગ રિલેટેડ જેટલી પણ કોલેજ અવેલેબલ હોય તે તમામ કોલેજ આની અંદર બતાવશે. તો સિવિલ એન્જિનિયરિંગ આ છે સ્ટાર્ટિંગ રેન્ક, આ છે એન્ડિંગ રેન્ક. સુરત વાળા વિદ્યાર્થીઓની વાત કરીએ તો સુરતના વિદ્યાર્થીઓ માટે આ જુઓ, સુરતની જે કોલેજ છે ડોક્ટર એસએનએસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. તમારે જોવાનું કઈ રીતે છે તો કે જુઓ, આપણે અગર જનરલ કેટેગરીમાં આવતા હોય તો ડીડી સેટ ની અંદર લાસ્ટ યર આ 2024 નું કટ ઓફ છે. આ કટ ઓફ ઉપર જવાની શક્યતા રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આ કટ ઓફ વાઇઝ એવું નહીં વિચારી લેવાનું કે આપણને એડમિશન મળી જ જશે. જેવું મોક રાઉન્ડ નું રિઝલ્ટ આવશે એટલે નવું કટ ઓફ આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને ડિપ્લોમા, ડિગ્રી, ડીડી સેટ અને 11-12 સાયન્સને લગતા મહત્વના અને જરૂરી નિર્ણય અને વિડીયો મળી શકે કે જેથી આપણને એડમિશન લેવામાં જરીક પણ તકલીફ ન પડે. તો આ જે રેન્ક કઈ રીતે જોવાના છે એ સમજાવી દઉં. સુરતની જે ગવર્મેન્ટ કોલેજ છે, એકમાત્ર ગવર્મેન્ટ કોલેજ કહી તો ચાલે જેની અંદર સિવિલ એન્જિનિયરિંગ ઓપન થયું છે. તો સિવિલ ની અંદર જનરલ કેટેગરીનો કોઈ વિદ્યાર્થી હોય, તમારી કેટેગરી બહુ જરૂરી છે, તો અગર જો કોઈ ડોક્યુમેન્ટ હજી પણ ન કઢાવ્યા હોય તો જનરલ કેટેગરી, ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી બીસી કેટેગરી, એસસી અને એસટી દરેક કેટેગરી જો તમે એમાં આવતા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ એ ડોક્યુમેન્ટ કઢાવી જ લેજો. અને તમને જરીક પણ તકલીફ થાય તો સુરતના વિદ્યાર્થીઓ માટે તો ચિંતા કરવાની જરૂરત જ નથી. તમે રૂબરૂ મુલાકાત લઈને પણ મારી માહિતી મેળવી શકો છો અને બેસ્ટ કોલેજની અંદર એડમિશન મેળવી શકો છો. તો તમારે રેન્ક કઈ રીતે જોવાના એ ફર્સ્ટ ઓફ ઓલ માહિતી આપી દઉં. જનરલ કેટેગરીનો વિદ્યાર્થી હોય તો 183 પર સ્ટાર્ટ થાય છે, 2709 પર એન્ડ થાય છે. ધેટ મીન લાસ્ટ યર 2709 પર સિવિલ એન્જિનિયરિંગમાં એડમિશન મળેલું હતું. એસટી કેટેગરી હોય તો 2712 પર સ્ટાર્ટ થાય, 6943 હોય તો પણ એડમિશન મળી જાય. એસસી બીસી હોય તો 6163 લાસ્ટ રેન્ક છે, આ સ્ટાર્ટ રેન્ક છે. આપણે લાસ્ટ રેન્ક જ જોવાનો છે. લાસ્ટ રેન્ક ની અંદર જો બહુ અંદર આપણે આવતા હોય તો આપણને આ વર્ષે બી ઇઝીલી એડમિશન મળી શકે છે. તો આ છે સિવિલ એન્જિનિયરિંગ. એવી જ રીતે નીચે લાઇન વાઇઝ પીડીએફ ની અંદર બધી જ એન્જિનિયરિંગ ની લિસ્ટ અને તમને વિદ્યાર્થી મિત્રો બ્રાન્ચ ની લિસ્ટ મળી જશે. તો આ પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. નેક્સ્ટ વાત કરીએ આપણે અગર જો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની, તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ રિલેટેડ જે કોલેજીસ અવેલેબલ છે એની અંદર તમામ માહિતી આપેલી છે. જેમ કે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય જીઆઈએ એટલે કે ગવર્મેન્ટ કોલેજ, એ જનરલમાં 105 પર ચાલુ થાય છે, 172 પર એન્ડ થાય છે. ઈડબ્લ્યુએસ 195 પર ચાલુ થાય છે, 200 પર એન્ડ થાય છે. તો આ રીતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ની જે સૌથી બેસ્ટમાં બેસ્ટ કોલેજ છે. નેક્સ્ટ છે ચાંગા યુનિવર્સિટી. તો ચાંગા યુનિવર્સિટી પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જનરલ એસએફઆઈ ધેટ મીન્સ સેલ્ફ ફાઇનાન્સ 114 પર ચાલુ થાય છે અને 727 પર ક્લોઝ થઈ જાય છે. ધેટ મીન્સ 727 કરતા વધારે રેન્ક હોય અને જનરલ કેટેગરી હોય તો રેગ્યુલર એસીપીસી થ્રુ એડમિશન મળવું તમને મુશ્કેલ છે. નેક્સ્ટ છે આપણી સુરતની સૌથી બેસ્ટ કોલેજ કે જે ગવર્મેન્ટ કોલેજ તરીકે ઓળખાય, ડોક્ટર એસએનએસ ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત ફોર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ.
જનરલ કેટેગરીમાં 83 પર ચાલુ થાય છે અને 286 પર ક્લોઝ થાય છે. ધેટ મીન્સ ઓપન વાળો વિદ્યાર્થીએ લાસ્ટ ટાઈમ 286 રેન્ક પર એડમિશન મેળવેલું. ડીડી સેટ ના રેન્ક ની વાત કરું. એસસીબીસી હોય તો 334 પર ચાલુ થાય, 471 પર ક્લોઝ થાય છે. ઈડબ્લ્યુએસ 388 પર ચાલુ થાય, 464 પર ક્લોઝ થાય છે. ધેટ મીન્સ ગાંધી એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટરમાં એડમિશન લેવું હોય તો તમારે આ રેન્કની વધારે અંદર આવવું પડે. જરૂરી નથી કે 285 કોઈ વિદ્યાર્થીનો રેન્ક હોય તો એને એડમિશન મળી જ જશે. મળી શકે છે, ચાન્સીસ છે. રાઉન્ડ 3 સુધી આપણે ટ્રાય કરવાની છે. હું તમારી સાથે લાસ્ટ સુધી બની રહીશ. અગર જો તમે મારો નંબર સેવ ન કર્યો હોય તો ઝડપથી કરી દેજો અને WhatsApp પર મેસેજ કરી દેજો. ડીડી સેટ વાળા વિદ્યાર્થી હોય તો ડીડી સેટ 2025, સાયન્સ વાળા વિદ્યાર્થી હોય, ડિપ્લોમા વાળા વિદ્યાર્થી હોય કે ડિગ્રી વાળા વિદ્યાર્થી હોય, તમારા માટે માત્ર એક નંબર છે જે તમારી તમામ સમસ્યાઓનું સોલ્યુશન કરી આપશે. તો આ રીતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. તમારે જે એન્જિનિયરિંગની માહિતી મેળવવી હોય, એસટી વાળો વિદ્યાર્થી હોય તો એને 4397 પર ડોક્ટર એસએનએસ ગાંધીમાં એડમિશન મળી શકે છે. નેક્સ્ટ છે ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી, ડીડીયુ જેને કહેવાય છે. તો ડીડીયુ માં જુઓ, જીઆઈએ એટલે ગવર્મેન્ટ, જનરલ કેટેગરી 37 પર ચાલુ થાય છે અને 72 પર તો ક્લોઝ થઈ જાય છે. ડીડીયુ કોલેજ ની અંદર સૌથી ટોપર કોલેજ માંથી એક કોલેજ છે ડીડીયુ નડિયાદ ગવર્મેન્ટ કોલેજ. 140 પર ચાલુ થાય, 154 પર ક્લોઝ થાય છે. આઈ થિંક સો હવે તમને આ વિડીયો પરથી રેન્ક વાઇઝ તમને કઈ કોલેજમાં કન્ફર્મ એડમિશન મળી જશે એની તમામ માહિતી મળી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. તો આ પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું અને જે આપણા સ્ટેપ્સ છે ડીડી સેટ ના ફોર્મ ભરવા માટેના, કોલેજમાં એડમિશન લેવા માટેના, એનો વિડીયોની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો જરાક પણ ક્વેરી હોય તો તમે નંબર પર કોલ કરી શકો છો કે જેથી તમને તમામ સમસ્યાઓનું નિવારણ થઈ શકે. થેન્ક યુ સો મચ. હું અક્ષય સર તમારી સાથે.